પાટણ શહેરના આઉટગ્રોથ વિસ્તારના ₹8 કરોડ તથા શહેરમાં સ્ટ્રીટ લાઇટોને લગતા ₹77 લાખના વિવિધ ગ્રાન્ટોના કામોને દફતરી હુકમો પાટણ નગરપાલિકાની સાપ્તાહિક સંકલન બેઠકમાં કરી દેવામાં આવ્યા હતા અને આ કામોના પ્લાન એસ્ટિમેટ 15 દિવસમાં તૈયાર કરી નગરપાલિકામાં સુપ્રત કરી દેવા જે તે કન્સલ્ટન્ટને પણ તાકીદ કરાઈ હતી। પાટણ નગરપાલિકા ખાતે પાલિકાના પદાધિકારીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, દંડક તથા અન્ય સભ્યો, કર્મચારીઓની સાપ્તાહિક સંકલન બેઠક મળી હતી। આ બેઠકમાં થયેલી રજૂઆતો અને ચર્ચા અંગે માહિતી આપતા નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારે જણાવ્યું કે સંકલનની અગાઉની બેઠકોમાં ઓજી વિસ્તાર અને સ્ટ્રીટ લાઇટોના નક્કી કરાયેલા કામોને આયોજનના અંતિમ ભણે લઈ જવામાં આવ્યા છે। અગાઉની બેઠકોમાં નક્કી થયેલા વિવિધ ગ્રાન્ટોના કામોને ક્રિયાન્વિત કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓને સહયોગ કરીને દફતરી હુકમો કર્યા હતા અને તેના પ્લાન એસ્ટિમેટ તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટને સોંપવામાં આવ્યા હતા અને આ કામોના 15 દિવસના પ્લાન તૈયાર કરીને એસ્ટિમેટ બનાવવાની સૂચનાઓ અપાઈ હતી, જેથી તેને તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી જે તે શાખા અધિકારીઓ કરી શકે। સંકલન બેઠકમાં શહેરમાં વિકસિત વિસ્તારોમાં અગાઉ ભૂગર્ભ ગટરો નાખવા માટે કરાયેલા ખોદકામથી નુકસાન પામેલા રોડ રસ્તા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની 2017-18ની પેટા યોજના મુખ્યમંત્રી સડક યોજનામાંથી શહેરના જે તે વિકસિત વિસ્તારોમાં અગાઉ ભૂગર્ભ ગટરના કારણે નુકસાન પામેલા રોડ રસ્તા માટે ₹8.19 લાખ અને ₹46.67 લાખ મળી કુલ ₹55 લાખના ખર્ચે સમારકામ કરવાનો દફતરી હુકમ થયો હતો। આ ઉપરાંત પાટણ શહેરના આઉટગ્રોથ વિસ્તારમાં ₹1.20 કરોડ પીવાના પાણીની પાઇપલાઇનો તથા ₹30 લાખ જાહેર રોડ રસ્તા માટે વપરાશે। પ્રમુખે જણાવ્યું કે પાટણમાં વોટર વર્કસ વિભાગમાં પીવાના પાણીની પાઇપલાઇનો નાખવાના કામોના પણ દફતરી હુકમો કરીને સભ્યો અને જનતા તરફથી મળેલી તમામ અરજીઓનો નિકાલ કરીને તમામ બેકલોગ શૂન્ય કરી નાખ્યો હતો। તે જ રીતે સ્ટ્રીટ લાઇટની અરજીઓને પણ નિકાલ કરી શૂન્ય કરી દેવામાં આવ્યો છે। જાહેર રોડ રસ્તા અને શહેરની મોહલ્લા પોળોમાં વ્યવસાય વેરાની 2017-18ની વર્ષની ₹9,04,400ના 26 કામો તથા 24માં નાણાં પંચમાં બીજા હપ્તાની ₹38 લાખની ગ્રાન્ટમાંથી 47 કામો સ્ટ્રીટ લાઇટ નાખવાનો દફતરી હુકમો થયા હતા, જેમાંથી ઓજી વિસ્તારોમાં ₹30 લાખની ગ્રાન્ટ સ્ટ્રીટ લાઇટને લગતા 24 કામોને પણ દફતરી હુકમ કરી દેવાયા છે। આમ પાટણ શહેરમાં ઓજી અને વિકસિત વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપો માટેના 64 કામ, ₹77 લાખ તથા ₹8 કરોડના બીજા કામોના દફતરી હુકમો થયા હતા, એમ પ્રમુખે જણાવ્યું હતું।